નમસ્તે મિત્રો, એમઆરસી સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું, તેના માટે ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે આ વિડીયો દ્વારા જોવાના છીએ। તો સૌપ્રથમ આપણે અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે। પહેલું, અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિનલ અંગેનું સોગંદનામું કરવાનું રહેશે। ત્યારબાદ રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ, લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક આપવાનું રહેશે, જેમાં તમારું એડ્રેસ લખેલું હોય। ત્યારબાદ શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અરજદારના પોતાનું સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગની જાતિ અંગેના આધાર પુરાવો, જેમ કે ઓબીસી સર્ટિફિકેટ, આપણે ઓબીસી એસસી જે લોકો આવતા હોય છે એના માટે એ સામાજિક પછાત વર્ગની જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ અરજદારના પિતા, કાકા કે ફોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે એલસી। છઠ્ઠું, અરજદારના પિતા માતાના છેલ્લા 3 વર્ષના આવકના પુરાવા એટલે કે આવકનો દાખલો ત્યાં રજૂ કરવાનો રહેશે। ખેતીની જમીન ધારણ કરનારે 7/12 ઉતારાની નકલ રજૂ કરવાની રહેશે। ધારણ કરેલ સંપત્તિ વેરા ધારા હેઠળ ની કિંમત સરકાર દ્વારા અધિકૃત વેલ્યુઅર પાસેથી સંપત્તિ આકારણીનું પ્રમાણપત્ર અથવા રિપોર્ટ, ઘરવેરા પાવતી અથવા આકારની જે આપણે ઘરમાં રહેતા હોય છે એનો પુરાવો રજૂ કરવાનો રહેશે। જરૂર જણાય તેવા જ કેસોમાં સક્ષમ અધિકારી આવું પ્રમાણપત્ર રિપોર્ટ માગી શકશે। એટલે અમુક કારણસર અમુક વાર જ કોઈ માગી શકે છે, પરંતુ આપણે ત્યાં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ નોંધ 3 લખેલી છે તે આપણે જોઈ લઈએ। તો વિદ્યાર્થી ઉમેદવારને જે લાગુ પડતું હોય તે બધા જ પુરાવા રજૂ કરવાના રહેશે। બીજું, અંગ્રેજી જેને ઓબીસી પ્રમાણપત્ર મેળવવાનું હોય તો તેને અંગ્રેજીમાં જ ફોર્મ ભરવું। અરજદારને ફોટા સહિતનું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું રહેશે। એટલે કે જે અરજદાર પોતે ફોર્મ ભરતા હોય છે તે જાતે જેનું હોય એને જાતે જ ત્યાં આવવાનું રહેશે, કેમ કે તેનો ત્યાં ફોટો પાડવામાં આવે છે। હવે આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ। તો મામલતદારશ્રી એટલે કે આપણે જે તાલુકા લાગતા હોય એ તાલુકાનું નામ લખવાનું રહેશે, જિલ્લો લખવાનો રહેશે। ત્યારબાદ ફોટો, અહીંયા જે અરજદાર હોય છે એનો ફોટો ચોંટાડવાનો રહેશે। પછી મારા અને મારા પિતાની કુટુંબની જરૂરી વિગતો નીચે પ્રમાણે છે। અરજદારનું પૂરું નામ, અહીંયા તમારું અટક સાથે પૂરું નામ લખવાનું રહેશે। જન્મ તારીખ લખવાની રહેશે અથવા જન્મ સ્થળ। રહેઠાણનું પૂરું સરનામું લખવાનું રહેશે, જે તમારું એડ્રેસ હોય। હાલનું સરનામું જે આપણે ત્યાં રહેતા હોય, કાયમી સરનામું જે આપણે જ્યાં રહેતા હતા તે, અને આપણું જે કાયમી સરનામું છે, આપણો મોબાઈલ નંબર લખવાનો રહેશે। ચોથું, ધર્મ, જાતિ અથવા પેટાજ્ઞાતિ આપણી જે જાતિ હોય છે તે લખવાની રહેશે। વ્યવસાય જૂથ, તેમાં આપણે જે કરતા હોય છે વ્યવસાય, મજૂરી, ખેતી, નોકરી જે કરતા હોય એ લખવાનું રહેશે। પિતાનું પૂરું નામ લખવાનું રહેશે। માતાનું પૂરું નામ લખવાનું રહેશે। જો મેરેજ થઈ ગયો હોય તો પતિનું પૂરું નામ લખવાનું રહેશે। માતા પિતા જીવન સાથીનો દરજ્જો, એટલે જો તમે માતા પિતા હોય તો તમે લખવાનું રહેશે। હવે એમાં જોઈએ, જો પિતા માતાના બંધારણીય હોદ્દાઓ, એટલે કે તમે જો આ તમારા ફેમિલીમાંથી કોઈ હોદ્દા ધરાવતું હોય તો ત્યાં લખવાનું રહેશે। જો ના હોય તો નીલ લખીને છોડી રહેવાનું રહેશે। બી, પિતા માતાની સરકારી નોકરી અથવા ગવર્મેન્ટ સર્વિસ, જ્યાં આપણા ફેમિલીમાંથી કોઈ ગવર્મેન્ટ અથવા સરકારી નોકરી કરતા હોય તે લખવાનું રહેશે। જો હોય તો લખવાનું રહેશે, ના હોય તો નીલ લખીને આગળ વધવાનું રહેશે। માતા પિતાની આંતરરાષ્ટ્રીય સંગઠનો એટલે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જેવામાં કામ કરતા હોય
તો તેમનું નામ સરનામું ને બધું લખવાનું રહેશે, હોદ્દો ને બધું. અને જો ના હોય તો નીલ છોડવાનું રહેશે. પિતા માતાનું મૃત્યુ કાયમી થતા એટલે ડેથ અથવા પરમેનન્ટ ઇન્ક્રેપિશિએશન લાગુ ન પડતું હોય તો ચેકી નાખો. મતલબ કોઈને લાગુ ના પડતું હોય તો નીલ છોડવાનું રહેશે. પિતા માતાની જાહેર સહસો, ખાનગી સહસ વગેરેમાં નોકરી હોય તો તે અહીંયા લખવાનું રહેશે, જેમાં સંસ્થાનું નામ હશે. પછી તેમનો હોદ્દો લખવાનું રહેશે, પગાર ધોરણ, કુલ વાર્ષિક આવક, કુટુંબની કુલ વાર્ષિક આવક લખવાની રહેશે. પછી ખાનગી અથવા કંઈ નોકરી કરતા હોય તો જે સંસ્થાનું નામ જે રીતે ઉપર જોયું એ પ્રમાણે જ લખવાનું રહેશે. હોદ્દો, પગાર ધોરણ, કુલ વાર્ષિક આવક, કુટુંબની કુલ વાર્ષિક આવક. પછી પિતા માતાની અર્ધ લશ્કરી દળો સહિત સશસ્ત્ર દળોમાં નોકરી હોય, જેમ કે આર્મી એ બધામાં કંઈ નોકરી હોય તો ત્યાં લખવાનું રહેશે હોદ્દો, પગાર ધોરણ, જગ્યા ઉપર, નિમણૂકની તારીખ. અને ના હોય તો નીલ છોડવાનું રહેશે. પિતા માતાને વ્યવસાયની વર્ગ, પ્રોફેશનલ ક્લાસ કોઈ કરતું હોય, વેપાર ધંધો કરતા હોય તો તે વેપાર ધંધાનું નામ લખવાનું રહેશે, જે અંદર કૌંસમાં લખવામાં આવેલું છે એ પ્રમાણે. પછી ત્યારબાદ મિલકત ધારણ કરનાર, પ્રોપર્ટી ઓનર. અહીંયા આપણું જે કંઈ ખેતી લાયક જમીન ધારણ ધોરણ હોય એટલે 7/12 ઉતારા એમાં જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે એનું અહીંયા લખવાનું રહેશે. ગામનું નામ, જમીનનું ક્ષેત્રફળ વગેરે જે કંઈ લખેલું હોય છે એ અહીંયા લખવાનું રહેશે. અને ના હોય તો નીલ છોડવાનું રહેશે. ત્યારબાદ બિન સિંચિત વિસ્તાર જો હોય તો લખવાનું રહેશે અથવા નીલ છોડવાનું રહેશે. ત્યારબાદ આગળ વધતા વૃક્ષ, બગીચા, પ્લાન્ટેશન જો આપણે કરતા હોય તો તેની અહીંયા વિગતો ભરવાની રહેશે. ના હોય તો અહીંયા નીલ છોડવાનું રહેશે. ત્યારબાદ શહેરી વિસ્તાર અને શહેરી સમુચ્ચયમાંના ખાલી જગ્યા અને અથવા મકાનો. આપણે જો કંઈ શહેરમાં કંઈ આપણું ઘર હોય તો તેનું મિલકતનું સ્થળ અથવા મિલકતની વસ્તુઓ અને ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે તે લખવાનું રહેશે. આવક અને સંપત્તિ, આપણે કુટુંબની તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક જે આવકના દાખલામાં દર્શાવેલી હોય છે તે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ આગળ વધતા હવે અન્ય જરૂરી વિગતો અહીંયા આપણે બહેદ જો હોય અન્ય વિગતો તો અંદર લખવાની રહેશે, અને ના હોય તો નીલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આગળ બહેત્ર પરિત્ર આપણે લખવાનું છે. અહીંયા હું આથી પ્રમાણિત કરું છું કે ઉપર દર્શાવેલી વિગતો મારી જાણકારી અને માન્યતા મુજબ સાચી છે. એ આપણે અહીંયા રૂબરૂ મતલબમાં આપણે જાતે વાંચી લેવાનું હોય છે. અરજદાર અને વાંચ્યા પ્રમાણે જો એ સાચું છે તો એ પ્રમાણે આપણે અહીંયા સ્થળ, તારીખ, આમનો વિશ્વાસુ એટલે કે ઉમેદવારની સર અને આપણા માતા પિતાની બેમાંથી એકની સહી કરવાની રહેશે. ત્યારબાદ આપણે પંચનામું કરવાનું હોય છે. એ તલાટી આપણી ગ્રામ પંચાયત હોય છે તેમાં જઈને કરવાનું રહે છે. એમાં પંચનું પૂરું નામ લખવાનું રહેશે, એમની ઉંમર, એમનો ધંધો અથવા રહેવાસી જે ગામના હોય. પછી એવી જ રીતે બીજા વ્યક્તિનું પંચનામું કરવાનું રહેશે. ત્યારબાદ આથી અમો નીચે સહી કરનાર પંચો રૂબરૂ પૂછથી જાહેર જણાવીએ છીએ કે શ્રીમતી અહીંયા આપણું પોતાનું નામ, રહેવાસી, સરનામું જે હોય એ ને અમો જાતે ઓળખીએ છીએ તથા તેઓ આ સ્થળે છેલ્લા વર્ષથી રહે છે તે લખવાનું રહેશે. અમુક પંચો જણાવીએ છીએ કે તેઓ વ્યવસાય, ધંધો, નોકરી જે હોય એ લખવાનું રહેશે. ખેતી, નોકરી, ધંધો જે હોય તેઓએ તેમના પુત્ર પુત્રી નામે જે આપણા પુત્રનું નામ હોય એનું નામ લખવાનું રહેશે. તેમનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરેલ છે. અહીંયા તેમના માતા પિતાની વિગત નીચે મુજબ દર્શાવવાની રહેશે. આપણા જે માતા પિતા હોય છે તેમનું નામ લખવાનું રહેશે, તેમની ઉંમર, તેમનો સંબંધ અને જે કરતા હોય, ઘરકામ કરતા હોય, નોકરી કરતા હોય અથવા ધંધો કરતા હોય તે લખવાનું રહેશે. ત્યારબાદ નીચે જે પંચો હોય છે તેમની સહી કરવાની રહેશે 1 અને 2 નંબરમાં, અને ઉમેદવારની સહી તેમાં વચ્ચે આપણી સહી કરવાની રહેશે, અને છેલ્લામાં પિતા અથવા માતાની સહી લખવાની રહેશે. આ પંચો
તલાટીની રૂબરૂમાં લખવાનું રહેશે અને તલાટી ત્યાં લખ્યા પછી નીચે સહી સિક્કા કરશે. ત્યારબાદ સ્થળ અને તારીખ લખવાની રહેશે. હવે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર મેળવવાનું સોગંદનામું આપણે કરવાનું રહેશે. આથી નીચે સહી કરનાર ત્યાં આપણું પોતાનું નામ, અહીંયા આશરે એટલે ત્યાં આપણી ઉંમર લખવાની રહેશે. ધર્મ આપણે જે હોય એ, જાતિ આપણી જે હોય, પેટા જાતિ જે હોય, ધંધો આપણે ખેતી નોકરી જે કરતા હોય તે, અને રહેવાસી જે ગામના હોય તે, અને પુત્ર પુત્રી પાલ્યા નામે જેમનું નામ હોય, જે પુત્ર પુત્રીનું નામ હોય તે લખવાનું રહેશે. ત્યારબાદ આ બધું વાંચી છેલ્લા આપણે આ કોષ્ટકમાં જોયા પ્રમાણે જે આપણને લાગુ પડતું હોય તે ભરવાનું રહેશે, અને જો ના હોય તો નેલ છોડવાનું રહેશે. અથવા આવકના દાખલામાં જે રકમ દર્શાવી હોય ટોટલ લખવાની રહેશે, અને નહીં લખો તો પણ ચાલશે, કારણ કે આપણે સોગંદનામામાં બધું જ દર્શાવી દેતા હોય છે. અહીંયા લાસ્ટમાં આથી પ્રમાણિત કરું છું કે એ બધું વાંચી છેલ્લા તમારે તારીખ મારવાની રહેશે, સ્થળ લખવાનું રહેશે, અરજદારના માતા પિતાની વાલીની છે અથવા અરજદારની સહી કરવાની રહેશે. ત્યારબાદ આ સોગંદનામું અરજદારશ્રીના પિતા અથવા પિતા ન હોય તો માતાએ જ કરવું, એના સિવાય બીજા કોઈથી કરવામાં આવશે નહીં. આ સોગંદનામું નમૂનારૂપ છે. સક્ષમ અધિકારી જરૂરી જણાય તો અરજદારની તેમજ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ માહિતી માગી શકશે. નમૂના રૂપે સોગંદનામામાં લાગુ ન પડતી બાબતોનો ઉલ્લેખ ન કરવો. જે બતાવવામાં આવ્યું છે તે જ લખવાનું રહેશે અને તે જ દર્શાવવાનું રહેશે. આ જ રીતે આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે જોયું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો, અને બીજા તમારા જેવા જે વ્યક્તિ હોય એમને શેર કરજો.